છીએ હઈ પુષ્પાને નાખ તો અંદર ફટાફટ પુષ્પાને નાખ બરાબર ચેક કરી દે આ ના કોઈ છોકરાઓને આપણે ભેળ નથી આપવાની હો જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં આજનો બ્લોગ તમને મજા આવશે જોવાની કારણ કે આજે અમે ટેરેસ પર ભેળનો પ્રોગ્રામ કરવાના જઈએ અમારું ફ્રેન્ડ સર્કલ ભેગા થઈને અમુક લોકો ગેરહાજર છે તો તેમને પણ વિનંતી છે કે આવતા બ્લોગમાં ભેગા થઈ જાજો પાછા વિડીયો જોતા અરે વાહ તો અમે ઘરેથી નીકળી ગયા હતા અને ડીમાર્ટ જવા માટે ભેળનો સામાન બધું લેવાનો હતો તો અમે ડીમાર્ટમાં જવાના હતા તો રસ્તામાં દાદાનું મંદિર આવ્યું હતું હનુમાનજી મહારાજનું કંઠેજા હનુમાન દાદાનું મંદિર તો દાદાના દર્શન પણ કરતા આવ્યા અને હવે અમે આવ્યા છીએ ડીમાર્ટમાં થોડો ભેળનો સામાન લઈ લઈએ અને નાનકડો વ્લોગ પણ તમારા માટે બનાવ્યો છે તો તમે આખો જોજો અને ચાલો અમે ડીમાર્ટમાં અંદર આવી ગયા છીએ હઈ પુષ્પાને નાખ તો અંદર ફટાફટ પુષ્પાને નાખ પુષ્પાને અંદર નાખવાના આ પુષ્પા હરખું બટાટો હું લીધું ધરતી લે નહીં આવે લેતા એમ ઘરમાં લે આવે ટ્રોલી લઈ લો પુષ્પા પીડ્યો પુષ્પાની ઉપર કોઈને પેડી દીધી આ મારો ફેવરિટ ભેળમાં આપણે સ્વીટ નથી કરવાની અમને બ્લોગ ઉતારતા ડીમાર્ટમાં ભોલું મળી ગયો છે કેમ છે ભોલું મજામાં સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને કર દે ફેંટા લેવું હેલા મોટી બોટલ લઈ બોલા નહીં હોય રાઈટ પણ ઠંડી ક્યાં કરતું ફ્રીજમાં મૂકતો એક મોટી લે કઈ ખાલી એક મોટી લઈ લે આઈડિયા એક થઈ જાય ને લા હે બે લઈ લે એક થઈ જાય આ વિડીયો ઉતારે એમાં કેમ તો ધ્યાન કરે હા ભાઈ બંને હું લેવા લાવ્યા કંઈક કરાવો સેટિંગ આજી વાત કેટલા ખૂણા એટલે આમ તું ધીરે આજે આગળ જા દે ને ફોન કેમ ન લાગે કોઈને
લીંબુ લેવાના અને કેરી કેરી નાખવાની છે એટલે ભેળમાં કેરી ભેળમાં નાખ્યાનો ને હું તો ખાય મજા ભોળ્યા કેરી નાખવી જ ભેળમાં રાત ને વગર કેરી હું વગર કરીએ બહુ મજા આવે હાલો અંદર પણ લેવાનું છે હાલો હાલો સાંભળવાનું સમરૂપ લઈ લે કેટલા લેવાના મને શું ખબર કિલો દેશી કે વિદેશી? કેટલાના છે કિલો દેશી કે વિદેશી કિલો કેટલાના 1 કિલો 20 ના તો લઈ લે ઘટે તાર ઘેર વાપરજે અરે વધે જા તું વિના વાલા ગે તકલા હરખા લેવી એટલે જ છે ને હું કહી છે માસી માસી કે આહાર મોકલી આપજે આ વિડીયો છે ને હારા જલ્દી આવું નહીં મળે આવું ફ્રી હોય હારા મળી જાય ને એટલે આવું ને દીકરી બે કેવા લસણ નાખવાનું લસણ નાખવાનું લસણ આગળ જાની થોડોક પણ એટલે આગળ જા કેરી લેવી છે આમ રે ખેતી કેરી લેવાનું છો ને પછી આનું ફાર્મમાં ઉગાડવાનું છે બધું બરાબર ચેક કરી દે ખેતી લેજે અને એમ નથી થતું હું કઈક લઉં એમ લીધા ને મેં કેવો ગમરું લીધા હું લીધું કાંઈ લીધું નથી ચાલીસ ના કે 20 ના 20 ના કરો 20 વાળા હોય તો 20 ના જે ઓલા તો મિત્રો અમે લોકો ડીમાર્ટમાંથી બધી વસ્તુ ભેળનો સામાન લઈ આવ્યા છીએ દાદાના દર્શન પણ કર્યા હતા અને તમે વિડીયો જોતા જશો તો તમને લોકોને બતાવી દઉં કે ભેળમાં અમે શું શું નાખશું અને ડીમાર્ટમાંથી કઈ કઈ વસ્તુ લાવ્યા છીએ તે આ ક્રંચેક્સ તો બહાર નીકળી ક્રંચેક્સ એક મમરાનું પેકેટ પુષ્પા ઝુકેગા નહીં સાલા પુષ્પા આ બતાવજો કુરકુરિયા ગાર્લિક ચવાણું અને ચણાની દાળ ત્યાર પછી હજુ બીજું છે વસ્તુ લીંબુ લાવ્યા હતા કાંદા ટામેટા અને ચટણી કઈ કઈ છે તે બતાવી દઉં 1 મિનિટ આમાં છે તીખી ચટણી લીંબુ અને આમાં છે મીઠી ચટણી આ મેં કોલેજિયન ભેળવાળા પાસેથી અમે લઈ આવ્યા હતા એટલે ઘરેથી કોઈ પણ વસ્તુ અમે લીધી નથી માત્ર આ એક રપેલ લીધું આમાં ભેળ અમે હલાવશું બનાવશું અને આમાં બધા સાથે મળીને ખાશું અને આ છે કિન્ડર જોય આ ભેળમાં નાખવાનું નથી આ ભોળિયા માટે લીધું છે ભોળી નહીં મળે ભલે તારું ઉભા રે એક વસ્તુ રહી ગઈ ખેતી કૃષિ એક વસ્તુ રહી ગઈ ઉભો રે 1 મિનિટ એક ખાસ વસ્તુ રહી ગઈ છે તો તમને બતાવું ફળોનો રાજા કેરી એને ભેળમાં નાખીને ખાઈ જવાનો છે આખી કેરીનો ફળોનો રાજા આ કાચી કેરી દાદુ કેમ કાઢશો પણ કેરી જ કહેવાય હાલો હવે વસ્તુ હવે નાખશું આપણે અંદર વળ્યા તો થોડી નાખશું જ આપણે પેલા પુષ્પા સૌથી પહેલા
દુકાને ખાલી કરી દીધો. તો કચરું પાછું આપણે નાખી દઈશું થેલીમાં. લવ હવે નાખશું ક્રન્ચેક્સ. હરકું કેટલી મળે? હવે શું છે? ઓ કુરકુરે. હા મેન તો નાખ પેલા મુમરા. પેલા મમરા છેલ્લે નાખશું. હાલો ભૂલાઈ ગયું. ચાલો ચણાની દાળ થોડીક જ પેલા નાખીએ, પછી સ્વાદ અનુસાર નાખીએ. ચાકુ લાવી તો ચાકુ એક જ છે. ચાલો લે ફટાફટ. હવે ભૂળિયા ટોળની એમનો વેચેટ પડે. બસ આખું પેટમાં રહે. ચાલો હવે નાખશું મમરા. મમરા ગાલી લીધા બધા નાખ દો. બધા નાખ દો. બધાની હોય કપેલા પ્રમાણે. બસ તપેલા પ્રમાણે. આના કોણ છે એમ તો હા, હાલે હા. હાલે હજી એક. આ પોચું આવી ગયું ટામેટું. વાગે નહીં. લાઈસ બસ ચાકુ. બસ અડધું જ. ચાકુ એટલે હજી એક વસ્તુ બાકી છે, ગાર્લિક મિક્સ. છેલ્લે આપણે નાખી દઈશું ચવાણું. અડધું જ નાખજો. ચાલો હવે શું બાકી છે? હવે આ બધું કટિંગ ને એવું બધું નાખવાનું છે ચટણી ને પછી આપણે નાખશું. પહેલા આપણે થોડું હલાવી લઈએ. રૂકી સુકી ભેળ. એ કાળો મમરો આવ્યો લે. એને અહીંયા લે. વેફર ભાંગવી થી થોડી આખી આમ ખાતી જા. ચાટ પૂરી ખાઈ ને. બધો કેક આવે હા કેમ નહોતું બોલવાનું? હે સાઈલ તો રહી ગઈ ટામેટાની. કે હમણાં આપણે હલાવશું એટલે ભાંગી જાય. અહીંયા કંઈક નડે છે. ઉભો રહે હમણાં જો. એ ઓલું મોહતું લાવ્યો તે ક્યાં છે? ઈ ઢીલી સાઈલ કુણી સાઈલ વાળા હોય ને ઈ ઓલાની એવું જ છે. એ મમરા હવે નાખવા પડે એવું લાગે છે? નાખ નાખ થોડા ઘી ખાવાનું લોક ન આવે આમ. ટક્સ પણ બહુ રૂપાળો લાગે. ચણાની દાળ તો દેખાતી જ નથી. ચણાની દાળ નાખી લાય થોડી. પબ્લિક ની જરૂર હમણાં નહોતી પણ હવે ચાલો હવે આપણે ટામેટા કટિંગ થઈ ગયા છે. હવે આપણે નાખી દઈશું ભેળમાં ટામેટા. ગોળ ગોળ હલાવી નાખું. તો હલાવ જાઉં તેમાં કેરી કાપ નાખે. ભાઈ નથી સાફ કરવું કેરી ના નાખની. ચાલો હવે કેરી નાખી દઈશું. આ મીઠું ક્યાંથી આવ્યું? હા ઈ નાખ દે આ વ્યક્તિ સૌથી વધારે ટાઈમ પાસ કર્યો છે અને હજી કરે છે જો હોય એવું કેમાં ફોલવા આવે? જાની એલા ફોલ્યા. પણ ઈ જે માણા આ ખોટા હોય ને એમ નજર થી નજર આમ જો કેમેરા રે નો મિલાવીએ કે બે સાલિયા ને એક બીજું ચાકુ લેતો જા. કેમ વ્હાઈટ કા પુષ્પા ને પુષ્પી બધા પાંચ ચમચી. ઓલો કે હવે આ વખતે છેલ્લો ધક્કો. બે વ્હાઈટ કા એક ચાકુ ને 5 ચમચી લેતો જા. એક કામ કરો ઓલા છોકરાઓને બોલાવી લે બધું. નાની તું. જેને ખાવાનું છે ને એને બોલાવી લે. આપણે તો બનાવવાની જ છે ને કાંઈ. ના ના એવું નથી. આપણે એવું નથી. પેલા ખાઈ લો પછી લોકો. ના ના એ બીજાનું બટુક ભોજન કરવાનું. સાચું કહું છું. ગુણ મળે. અંધારું થઈ ગયું કાંદા ફોલતા ફોલતા. અંધારું થઈ ગયું છે એટલે અમે લાઇટ નું થોડુંક સેટિંગ કરીએ છીએ. લાઇટ ઉપર બાંધી દીધી છે તે હમણાં અમે ચાલુ કરશું ને અત્યારે આ મિની લાઇટ થી કામ ચલાવીએ છીએ. ભોળિયો એક મહત્વનું કામ કરી રહ્યો છે અને ફામે કાંદા સુધારી નાખ્યા. કેવી? ફામ રોયો. એ ચાલો હવે નાખશું આપણે કાંદા ઓનિયન.
બધા નાખ દો ને એલા. લે વાકી દીધા નહોતા નાખો. હે? ચાલો હવે આ છે તીખી ચટણી. અમે કોલેજિયન ભેળ વાળા પાસેથી લાવ્યા હતા. અડધી જ નાખ્યો ને કર હમણાં કોઈ ખાઈ નહીં કે નાખ બસ એ ઓલી ડીશમાં મૂકજો વાટકો. ત્યાર પછી નાખશું મીઠી ચટણી સ્વાદ અનુસાર. થોડીક નાખ અડધી. હાથથી નહીં હલાય, હાથથી જ હલાવવાનું. હાથથી હલાવી પડે. લીંબુ વટ નાખજે યાર. લીંબુ નાખ દઉં ને. હા બધા નાખ, બે નાખ કાલ પેલા કર બળ. સુગંધ આવી. એની ખબર મમરા નાખવા પડશે એવું લાગે છે. આમ જાઓ પેલો લોંદો ભીનો થઈ જાવ. મમરા નાખવા પડે. તું બોલ માં અત્યારે હજી બનાવવામાં જ નકર હજી હાવ લોંદો લીંબુ થાય. નાખું વધારે. નહીં બીજી વાર નાખ. આ નાખી દઉં કે હારે? હલાય સ્વાદ ચાખીને પછી બધું નાખું વટતું. શું છે બોલો. આ કટ થઈ જાય. કડ નહીં થાય એ બધું. તો અમુક લેવું પડે. ભેળ ઢોળાઈ ગઈ. થોડીક હલાવતા હલાવતા બાજુમાં. એન્જિન કેમ ચાલુ કરતો રે બહુ દાંત આવશે બોલે. આ લાઈટ આવતી છે તો નહીં. દોરી ખેંચી કોઈ ઓલે એન્જિન ની. એ યાર ઈ પડી રહ્યા છે એટલે. ઈ કીડિયાર ઉભર્યો એટલું લે હાલ છે. હા એવું જ લાગે છે મને. ઈ પછી વાત એલા એમાં ધ્યાન દે ને. હાલો હવે હું નાખવાનું છે. બે મુઠ્ઠી થઈ ગયું. ને સપટી નથી વાળવાની કીધી. મુઠ્ઠી વાળે મુઠ્ઠી એવડી જ ચોકડ. ઊંધી વાળ તો કોથળી થોડીક આમાં કઈ દેખાડા જ નહીં. લાય ઉભો રે ઉભો. બસ થોડા નાખી. બા ઈ કાંઈ ગઈ. સોડા હમણાં લેતા આવવાનું છે તારે. જા મને હું પણ એક ધારો લે. બોલો હવે કઈ રીતનું આયોજન કરવાનું છે? આયોજનમાં એવું છે. આ કઈ નાખવાનું છે? હા મરચું ને મીઠું નાખ્યું જ નથી હજી. આને ના પાડી. નાખ. થોડું થોડું નાખ. લાય આભરે. હાલ આવી ગયું. નાખ થોડું. બસ બસ ઓય મીઠું હા, નાખ. કેટલું? હા મીઠું નાખ થોડું. હા બસ. આટલું? હા નહીં નહીં એટલું બધું નહીં કાઢ. બસ બસ. બસ નાખ દે. બધું વસ્તુ હલાય હરખું હલાય. જા ભોળી હવે એક કામ કર તું. આ સહેલું કામ. સોડા લે. ડીશ નું શું થયું? ડીશ ડીશ નું કહું. કે આમાં સોડા લેતો આપણે છે ને. તો મિત્રો અમારી ભેળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને ચાલો તમને લોકોને ટેસ્ટ કરીને જણાવું કે કેવી ભેળ બની છે. મિત્રો ખૂબ જ સરસ ભેળ બની છે. તો ચાલો તમે પણ ખાવા. અને અમે બધા હમણાં સાથે બેસીને જમીશું તો એ પણ તમને બતાવીશ વિડીયોમાં બનેલા રહેજો. એ, આ ના કોઈ છોકરાઓને આપણે ભેળ નથી આપવાની હો. હારું 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 બધાને આપીશ બસ ચાલો પેલા બધા લાઈનમાં બેસી જાવ વ્યવસ્થિત. એ ચકુડી ને કેવી લાગી ભેળ? બોલો બોલે સબસ્ક્રાઇબ કરો જરૂર. દક્ષભાઈ તમને કેવી લાગી છે ભેળ? મને તો બહુ ભાઈ હો બાબુ ભાઈ. કાકા કરતા હારી. કોળિયાભાઈ તમે મફતમાં આવી ગયા છો, તમને કેવી લાગી ભેળ? આમાં મારો યોગદાન છે બનાવવામાં. દક્ષભાઈ સોડા કેમ ગઈ? સ્પ્રાઇટ ની સોડાનો બાટલો ચોરાઈ ગયો છે. ઓ સોરી, મળી ગયો. બોલી લે એન્ડી. તો મિત્રો બાળકને લો.
અહીં આપણો વ્લોગ આપણો વિડીયો સંપૂર્ણ રીતે પૂરો થાય છે. તો તમને લોકોને વિડીયો ખૂબ જ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.